નમસ્કાર મિત્રો, ઉન્નતિ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષયમાં વિભાગ બીજો, એમાં આપણે પાંચમો પાઠ છે આપણા કંપનીના સંચાલકો, એનો અભ્યાસ આજે કરીશું। એને ડિરેક્ટર ઓફ કંપની પણ નામથી ઓળખવામાં આવે છે। આ પ્રકરણમાં આપણે ચાલુ વર્ષે કોર્સમાંથી જે પોઈન્ટ નીકળી ગયા છે તેનો અભ્યાસ કરશું નહીં, પરંતુ જે પોઈન્ટ છે તેનો અભ્યાસ કરીશું। એટલે 5.1, 2, 3 સુધી કરશું, પછી આપણે 5.4થી જ્યાં પોઈન્ટ નહીં આવતા હોય તે પોઈન્ટ હું તમને કઢાવી નાખીશ। તો આજે કંપનીના સંચાલકો વિશે આપણે પ્રસ્તાવના જોઈએ તો કંપની એક વિશાળ વ્યવસાયિક સંકુલ છે। કંપનીનો જન્મ કંપની ધારાની જોગવાઈઓ અન્વયે થાય છે, એટલા માટે તેનું વ્યક્તિત્વ કૃત્રિમ હોય છે। આપણે જોયું જ છે બેટા કે એને કાયદાની રૂએ નોંધણી થાય છે, પછી અસ્તિત્વમાં આવે છે, એટલે એનું વ્યક્તિત્વ કેવું છે? કૃત્રિમ વ્યક્તિત્વ છે। પોતાની મેળે તે કામ કરી શકતો નથી। કંપનીની વ્યવસ્થા સ્વરૂપમાં માલિકો, શેરધારકો સંખ્યા વિશાળ હોય છે, તેઓ આખા દેશમાં ફેલાયેલા હોય છે। શેર ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે તેમાં સતત ફેરફાર થતા રહે છે। કંપની પોતે વ્યક્તિ છે, પણ કૃત્રિમ વ્યક્તિ છે, એટલે પોતાની મેળે કામ કરી શકતી નથી। એને ચલાવવા માટે માલિકો જોઈએ, શેરધારકો પણ વિશાળ સંખ્યામાં હોય છે અને આખા દેશમાં ફેલાયેલું હોય છે, એટલા માટે ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે આમાં સતત ફેરફાર થતો જોવા મળે છે। કંપનીનું કદ વિશાળ હોય છે। વર્તમાન સમયમાં પરિપ્રેક્ષણમાં આંતરરાષ્ટ્રીય ધારા ધોરણોનું પાલન, ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન તથા વધતી જતી હરીફાઈઓના કારણે વિશિષ્ટ સંચાલકીય ગુણની જરૂરિયાત ઊભી થઈ। હવે જોવો છો કે કંપનીનું કદ કેવું હોય છે? વિશાળ હોય છે, અને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં વેપાર ધંધાઓ આંતરરાષ્ટ્રીય લેવલે વિકાસ પામ્યા છો, ત્યારે આંતરરાષ્ટ્રીય ધોરણોનું ધારાધોરણ એટલે એના નિયમો અને એના કાયદાઓનું પાલન કરવું, સાથે સાથે વસ્તુઓની ગુણવત્તા પણ જળવાઈ રહે, અને તમે જુઓ છો માર્કેટમાં હરીફાઈ પણ વધતી જ જાય છે। એટલા માટે થઈ અને સંચાલક જો કુશળ હોય અથવા તો એનામાં સારી એવી કુશળતા હોય અથવા તો એનામાં સૂઝ હોય તો તે સંચાલન સારી રીતે કરી શકે છે। એટલે સંચાલનની કુશળ સંચાલકની જરૂરિયાત ઊભી થાય છે। હવે કુશળ સંચાલકની જરૂરિયાત ઊભી થવા માટે એને શું કરવું જોઈએ? તો કે એના માટે થઈને કંપની શું કરે છે? તો કે જરૂરિયાત ઊભી થાય છે એટલે કંપની સ્વરૂપમાં પ્રત્યક્ષ રીતે માલિકો દ્વારા કંપનીનું સંચાલન શક્ય બનતું નથી। સીધા માલિકો એનું સંચાલન કરી શકે એવું શક્ય બને નહીં, ખૂબ ગુનેવાળી વ્યક્તિ આમાં જોઈએ। આથી કંપનીનો વહીવટ કરવા પ્રતિનિધિઓ નિયુક્ત કરવામાં આવે છે। કંપનીનું કામકાજ આ પ્રતિનિધિઓના સમૂહ મારફતે થાય છે। હવે કોઈ એક માલિક છે એ આખી આવડી મોટી કંપની સંભાળી શકે નહીં, એટલે શું કરે છે? તો કે એના સંચાલનને સારી રીતે ચલાવવા માટે એક સમૂહની સ્થાપના થાય છે, એટલે કે કંપની સ્વરૂપમાં પ્રત્યક્ષ માલિકો દ્વારા સંચાલન ન થતું હોવાથી કેટલાક પ્રતિનિધિઓની નિમણૂક કરે છે, જે વહીવટી કામ સંભાળે છે। કંપનીનું કામકાજ અને પ્રતિનિધિઓના સમૂહ મારફતે આ આખું થાય છે, જેને સંચાલન મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે। અહીં અંડરલાઈન કરી નાખો કે કંપનીનું કામકાજ આ ચૂંટેલા પ્રતિનિધિઓ અથવા નિયુક્તિ કરેલા પ્રતિનિધિઓના સમૂહ મારફત થાય છે, જેને આપણે સંચાલક મંડળ તરીકે ઓળખીએ છીએ। યોગ્ય રીતે વહીવટ કરવા માટે કંપની ધારા કેટલીક જોગવાઈનું પાલન કરવું પડે છે। કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં સંચાલક પ્રથમ સભા બોલાવી શકે છે। હવે એમાં કેટલીક જોગવાઈઓ, કાયદાઓ, નિયમો હોય છે, એનું પાલન કરવાનું છે। કંપની અસ્તિત્વમાં આવ્યા પછી 30 દિવસમાં સંચાલન મંડળ શું કરે છે? તો કે સભા એને યોજવી જોઈએ। ફરજિયાત પ્રમાણે આ પહેલી એની જોગવાઈ છે, ને પહેલી જોગવાઈ અનુસાર એને 30 દિવસમાં સભા યોજવી જોઈએ। દરેક વર્ષમાં બોર્ડની ઓછામાં ઓછી 4 સભાઓ યોજવી જોઈએ। કેટલી સભાઓ હોવી જોઈએ? 4। જો આ બધી સંચાલન મંડળની જોગવાઈઓ છે। સંચાલકે વ્યક્તિગત રીતે આવી સભામાં ભાગ લેવો જોઈએ। જો કોઈ કારણસર વ્યક્તિગત રીતે ભાગ ન લઈ શકે તો નવા કાયદા અનુસાર
વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ સભામાં ભાગ લેવાની છૂટ આપવામાં આવેલી છે. જો વ્યક્તિએ ફરજિયાત ભાગ લેવાનો છે, ધારો કે કોઈ કારણોસર વિદેશ છે કે ભાગ નથી લઈ શકતો, તો હવે ટેકનોલોજીના યુગમાં એ વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ આ સભામાં ભાગ લેવાની એમને છૂટ આપે છે. કંપની ધારો 2013 અનુસાર સભા માટે ઓછામાં ઓછો 1 અથવા 3, સભામાં ઓછામાં ઓછી 1/3 અથવા ઓછામાં ઓછા 2 સંચાલકો, 2માંથી જે વધારે હોય. હવે સંચાલકોની જેટલી સંખ્યા છે ને એનો 1/3 ભાગ અથવા 2 સંચાલકો જે વધારે હોય એને સભામાં હાજર રહેવું જોઈએ. નવા કંપની ધારા મુજબ ઓછામાં ઓછો એક ડિરેક્ટર પાછલા વર્ષમાં ભારતમાં ઓછામાં ઓછા 180 દિવસ માટે વસવાટ કરેલો હોય. જો કોઈ વ્યક્તિ વિદેશનો હોય અને સંચાલન હોય પરંતુ તેને ભારતમાં 180 દિવસ વસવાટ કરેલો હોવો જોઈએ ડિરેક્ટર, તો એ કંપનીના સંચાલક તરીકેની સભામાં હાજર રહી શકે છે. તો આ હતું સંચાલનની જોગવાઈ, સભાઓ બોલાવવું અને કઈ રીતે વ્યક્તિગત રીતે એમાં હાજરી આપવી એની જોગવાઈઓ. બીજા પેરેગ્રાફમાં આપણે જઈએ. કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે 2 તત્વો અગત્યના છે. હવે કોઈ પણ સંસ્થાનું અસ્તિત્વ હોય ને, એક માલિક અને એક સંચાલન. હવે માલિકી અને સંચાલન કંપની સ્વરૂપના ઇક્વિટી શેરમાં રોકાણ કરનારાઓ માલિકો છે, જે પોતે રોકાણ કરેલ રકમનું જોખમ ઉઠાવે છે. કંપનીનું સંચાલન કરતા ઉદ્ભવતા પરિણામ, નફો કે નુકસાન માલિકને ફાળે જાય છે. હવે જો આમાં કંપની શરૂ કરો ને, એમાં 2 મહત્વના બાબતો છે, એક માલિક અને એક સંચાલકો. ઇક્વિટી શેરમાં જ્યારે માલિકો રોકાણ કરે છે ત્યારે રકમનું જોખમ ઉઠાવે છે. કંપનીના સંચાલન કરતા ઉદ્ભવતા પરિણામો, એમાં નફો હોય કે નુકસાન, બંને કોના ફાળે જાય છે? માલિકોને. કંપનીનું સારું સંચાલન, નામ, પ્રતિષ્ઠા અને નફો, જો આ બધું વ્યવસ્થિત હોય, મતલબ છે એનો નફો છે નફા તરફ લઈ જાય. જો એની પ્રતિષ્ઠા સારી હોય, નફો સારો હોય, જે તે કંપનીમાં શેરધારક સ્વરૂપે માલિકી ધરાવે છે અને યોગ્ય સંચાલકીય નીતિ તથા કાબેલિયતભરી વહીવટી કુશળતા કંપનીને સફળતાની ટોચ ઉપર પહોંચાડે. જો કંપની છે એની પોતાની વ્યવસ્થિત સફળતા હોય, મતલબ નામ હોય, પ્રતિષ્ઠા હોય, સારો ધંધો હોય, એનો વહીવટ હોય, તો આ બધું શું કરે છે? તો કે એની પ્રતિષ્ઠા વધારે છે અને નફા તરફ લઈ જાય છે. હવે એનાથી ઊંધું જો કોઈ વહીવટ અણધડ હોય તો એ શું કરે છે? તો કે વર્તમાન સમયમાં ખોટને આમંત્રણ આપે છે. એટલે કંપનીના સંચાલકો, શેરધારકો એ માલિકી ધરાવે છે. જો એની સંચાલન નીતિ યોગ્ય અને કાબેલિયતભરી હોય, કુશળતાભરી હોય, તો કંપનીને શું કરે છે? ટોચ ઉપર પહોંચાડે છે. ભારત કંપનીના સ્વરૂપમાં સંચાલનમાં જુદા જુદા સમયે ફેરફાર થતા રહ્યા છે. વર્તમાન કંપની ધારા પ્રમાણે સંચાલન મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા જ કંપનીનું સંચાલન થાય છે. સંચાલન મંડળની મદદ કરવા માટે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. આપણે ભારતના દ્રષ્ટિકોણથી ભણીએ તો કંપનીના સ્વરૂપમાં જુદા જુદા સમયે સંચાલન મંડળમાં ફેરફાર થઈ રહ્યા. નવો વર્તમાન ધારો, વર્તમાન કંપની ધારો એટલે 2013 મુજબ વર્તમાન કંપની ધારા પ્રમાણે સંચાલક મંડળ દ્વારા જ કંપનીનું સંચાલન થાય છે ભારતમાં, અને એને મદદ કરવા માટે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થાય છે. ખાસ યાદ રાખજો, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક ક્યારે થાય છે? તો કે જ્યારે કંપનીના સંચાલકોને મદદ કરવા માટે થાય છે. તો આજે આપણે આટલી પ્રસ્તાવના, કંપની સંચાલન અને એની માહિતી મેળવી. નેક્સ્ટ પીરિયડમાં આપણે સંચાલન અને સંચાલન મંડળની વ્યાખ્યા અને એના જે કંઈ બાબતો હશે સમાવેશ થતી એનો અભ્યાસ કરીશું. નમસ્કાર મિત્રો.